હેલો, વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે લોકો પ્રકરણ સ્વાધ્યાય 1ના 4 થી 7 નંબરના ક્વેશ્ચન સોલ્વ કરી ગયા હતા. તો આજના લેક્ચરમાં આપણે લોકો જે ક્વેશ્ચન નંબર 8 થી સ્ટાર્ટ કરીએ. તો ક્વેશ્ચન તમારી સામે લખેલો છે કે કોઈ પણ ગણ a અને b માટે સાબિત કરો કે બે રિઝલ્ટ સાબિત કરવાના છે કે a બરાબર આવડું આ અને a યોગ b માઇનસ a બરાબર a યોગ b. રેડી? તો પહેલાં આપણે જો આને તમારે વેન આકૃતિથી સમજવું હોય ને તો સાવ સહેલું થાય. તમને આઈડિયા આવે કે આ જે રિઝલ્ટ છે એ એક્ઝેક્ટ સાચું છે કે નહીં. સાચું હોય જ ને સાહેબ, તો જ સાબિત કરવાનું કીએ. ચલો આ એ અને આ બી સાર્વત્રિક ગણતરીનું ડ્રો કરતો નથી. તમને શું કીધું છે કે એ બરાબર આવું કાંઈક થાય. કોનો કોનો યોગ ગણ? એ છેદ બી. એ છેદ બી એટલે આવડો આ ભાગ. તમને એમ કીધું છે કે એ બરાબર આવું થવું જોઈએ. એ છેદ બી અને a માઇનસ બી. a માઇનસ બી એટલે તમને ખ્યાલ જ આવડો પોર્શન થાય. રાઈટ? આ બ્લુ કલરનું જે આ શું દર્શાવે છે? a માઇનસ બી. અને આવડું આ છે એ શું દર્શાવે છે? a છેદ બી. તો આ a છેદ બી અને a માઇનસ બી બેને ભેગા કરો એટલે કે યોગગણ કરશો તો તમને આખું આવડું મળી જશે. આ સર્કલ, પણ આ સર્કલનું નામ શું છે? ગણ a. રેડી? તો વેન આકૃતિથી તો ભાઈ ખબર પડી ગઈ કે આ બધું સાચું જ છે. તો હવે ચાલો સાબિત કરીએ આપણે. કઈ રીતના કરશું જો. હવે અહીંયા ડાબી સાઈડમાંથી તો જમણી સાઈડ જવાય એમ જ છે જ નહીં, કારણ કે ડાબી સાઈડમાં ખાલી એ છે. એ બરાબર તમે આવું કઈ રીતના સાબિત કરી શકો? ઓકે, હવે ઘણાને એમ ક્વેશ્ચન થતો છે કે સર વચ્ચે બરાબર છે એટલો મતલબ કે ગણ એ અને આવડો રાઈટ હેન્ડ સાઈડનો આખો ગણ એ બેને મારે સમાન સાબિત કરવા છે. તો એવું કરી શકાય ને કે ડાબી સાઈડ છે જમણી સાઈડનો ઉપગણ છે, જમણી સાઈડ છે ડાબી સાઈડનો ઉપગણ છે. અત્યાર સુધી આપણે એવી રીતના સાબિત કરતા હતા જો તમારે ઇક્વલ સાબિત કરવું હોય તો. પણ આ વખતે હું એ રસ્તે નથી જતો. હું ડાયરેક્ટ છે ને આમાંથી આવડું સાબિત કરી દઉં, કારણ કે આ વખતે એ ઉપગણવાળો સાબિત કરવું ને એ થોડુંક જે ડિફિકલ્ટ રહેશે અને લેન્ધી ટાસ્ક પણ થઈ જાય. બરાબર ને? એટલા માટે હું શું કરીશ, જમણી સાઈડમાંથી ડાબી સાઈડ સાબિત કરી દઈશ. ચાલો, તો બધા મારી સાથે જ અહીંયા ધ્યાન આપશે ખાસ. આ બધા છે થોડા કહી શકાય કે વેરાયટીવાળા ક્વેશ્ચન. તો a છેદ બી યોગ a માઇનસ બી આના બરાબર. ચાલો, તો આ a છેદ બી એમના એમ, આ યોગગણ પણ એમના એમ. હવે કરાય શું? મારી પાસે a માઇનસ બી નું ફોર્મ્યુલા છે. ચાલો યાદ કરો, a માઇનસ બી નું ફોર્મ્યુલા છે કયો મને ફટાફટ કયો. વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ a માઇનસ બી ઇઝ ઇક્વલ ટુ, આ ખાલી જગ્યામાં શું લખી શકાય? ગુણધર્મની રીતે નથી કહેતો, ગુણધર્મની રીત છે ને ફોર્મ્યુલા નો કહેવાય. આ તો મને ખબર છે કે આને મારે ગુણધર્મની રીતે લખવું હોય તો આન્સર કંઈક એવો આવે કે ગણની અંદર એવા ઘટક x કે જ્યાં x બિલોંગ્સ ટુ a અને x ડઝ નોટ બિલોંગ્સ ટુ b. એનો સભ્ય હશે પણ b નો નહીં હોય. પણ મારે અહીંયા ગુણધર્મનું કંઈ કામ નથી. વાત સમજી જાય? મારે એનો ફોર્મ્યુલા જોઈ છે. તો a માઇનસ બી નું મસ્ત મજાનું ફોર્મ્યુલા હતું કે પેલો ગણ એમના એમ, a એમના એમ, માઇનસ નો થઈ જાય છેદ, અને માઇનસ પછી જે ગણ આપેલો હોય એનો લેવાનો પૂરક ગણ. એટલે a માઇનસ બી નું ફોર્મ્યુલા આવું હતું, a છેદ b ડેશ. યાદ કરો ફોર્મ્યુલા. રેડી? તો અહીંયા a માઇનસ બી બરાબર શું લખી શકાય? a છેદ b ડેશ. a છેદ b ડેશ. નાઉ વોટ વી હેવ ટુ ડુ? હવે શું કરવાનું છે આપણે? તો હવે આ છે ને વિભાજનનો નિયમ આપણે ઉપયોગ કરીએ. વિભાજનનો, કે આખે આખું જે તમને દેખાય છે બરોબર, આ a છેદ બી યોગ એ પહેલા એને અપ્લાય કરીશ અને પછી ઈ જ ક્વોન્ટિટી જે બી ડેશ ને આપીશ. રેડી? તો ચાલો આ આખે આખું પહેલા એમને લખી નાખીએ કે a છેદ બી આ યોગ પેલા કોને આપશું આપણે? a ને.
થઈ ગયું કમ્પ્લીટ. ચાલો હવે આ આખી આખી ક્વોન્ટિટી જે બી ડેશ ને આપેલા આવું થશે કે એ છેદ બી વચ્ચે યોગ. જો આ મેં આવડી આ ક્વોન્ટિટી અહીંયા લખી નાખી. હવે કોનો વારો આવશે? બી ડેશ નો. આ વખતે આ બી ડેશ, આ બે બ્રેકેટની વચ્ચે કોની નિશાની આવે તો કે ક્વેશ્ચનમાં બ્રેકેટમાં જે અહીંયા હોય એ આવશે. ઓકે ચાલો હવે અહીંયા આપણે તમને ખબર છે યોગ ક્રિયા અને છેદ ક્રિયામાં ક્રમના નિયમનું પાલન થાય છે. તો બી યોગ એ છે એની જગ્યાએ હું શું કરી નાખું? એ યોગ બી. ચાલો ઇઝ ઇક્વલ ટુ, તો આવું થઈ જશે કે હવે આ બ્રેકેટ કાઢી જ નાખું છું. ઓકે ચાલો જુઓ, એ આ છેદ એમના એમ. હવે એ અહીંયા આવી જશે, બી પેલી ત્યાં જશે, એટલે આવું થઈ જશે. એ કરી નાખું ચાલો બ્રેકેટ, અને યોગ બી. આ છેદ એમના એમ. અહીંયા છે ને જૂથના નિયમનું પણ પાલન થાય છે, તમને ખ્યાલ છે. એટલે બી છે ને, બી અને બી ની જોડી બનાવી નાખો, એટલે આમ નામ રહેશે એ છેદ એમના એમ. કોની જોડી બનાવું છું? બી અને બી ની. એટલે બી યોગ બી ડેશ. ચાલો જુઓ, એ છેદ એ એટલે શું થાય? એ જ થાય. એટલે એ છેદ એનો આન્સર એ આવશે, યોગ બી એમના એમ. એટલે આવ્યું એ યોગ બી છેદ, આમાં શું આવશે? બી યોગ બી ડેશ. બી અને બી ડેશ બેને ભેગા કરો એટલે સાર્વત્રિક ગણ આવે, એટલે એ છેદ સાર્વત્રિક ગણ. ઓકે, ઇઝ ઇક્વલ ટુ એ યોગ બી છેદ. હવે સાર્વત્રિક ગણ સાથે તમે કોઈ પણ ગણનો છેદગણ લેશો, યુ સાથે કોઈ પણ ગણનો છેદગણ લેશો તો તમને એ ગણ પાછો મળી જશે. કારણ કે યુ છે સાર્વત્રિક ગણ છે, એ શું છે? છેદ ક્રિયા માટેનો તટસ્થ ઘટક છે. તો આનો આન્સર શું આવશે? એ અને યુ નો છેદગણનો આન્સર શું આવશે? એ. ઓકે, હવે આ બેયનો છેદગણ લ્યો. કોનો કોનો? એ યોગ બી અને એનો છેદગણ. ચાલો, આ એ યોગ બી એટલે આખે આખું, અને એ એટલે આટલું, એ બેયનો છેદગણ કે બેયમાં કોમન શું હોય? તો એ યોગ બી એટલે આખે આખું અવડું, અને ખાલી એ એટલે અવડું, એ બેયમાં કોમન શું આવે? તો કે એ જ આવે. બસ, તો વાત થઈ ગઈ પૂરી. આનો આન્સર શું આવશે? જો આ તમારી જમણી સાઈડ હતી, રાઈટ હેન્ડ સાઈડ. આ તમારે શું આવી ગઈ? લેફ્ટ સાઈડ. આ રહ્યું એ. આ સમજાણું ને બધાને કઈ રીતના આવ્યું? આ એ યોગ બી એટલે આખે આખું બધું, એનો તમારે છેદગણ લેવાનો છે ખાલી આ એ સાથે. તો છેદગણમાં કોણ આવે? એ જ આવે ને, કારણ કે એ છે એ બેયમાં કોમન છે. આ એ યોગ બી રહ્યું એમાં કોણ હશે? એના બધા ઘટક હશે, અને અહીંયા ખાલી એના ઘટક છે, તો એનો તમે છેદગણ લેશો તો શું આવે? ખાલી એના ઘટક જ આવે ને, એટલે કે ગણ એ. વાત સમજાય છે? વેન આકૃતિ પરથી તમે જોઈ શકો છો. હવે આ બધું કોમન સેન્સ ની વાત છે, આ સાવ ઈઝી છે, આમાં કઈ નવું છે જ નહીં. કે એ યોગ બી એટલે આખે આખા બે સર્કલ પૂરેપૂરા કવર થઈ જાય, એનો તમારે એ સાથે છેદગણ લેવાનો છે, તો ઓબ્વિયસ આન્સર એ જ આવે. તો આ મારી જમણી સાઈડ હતી આવડી, જોવા લખેલું જ છે અહીંયા, અને મેં સાબિત શું કરી દીધું? એ એટલે કે મારી LHS આવી ગયું. ક્લિયર? હવે ચાલો બીજું સાબિત કરીએ આપણે. ચલો, બીજા મેં એમ કીધું છે કે એ યોગ બી માઇનસ એ બરાબર એ યોગ બી, એવું સાબિત કરવાનું છે. એની પણ વેન આકૃતિ જરાક જોઈ લઈએ આપણે. સેટ એ સેટ બી. શું કીધું છે? કે એ અને બી માઇનસ એનો યોગ ગણ. ચાલો, આ એ એટલે તો પેલા આખે આખું અવળું કરી નાખું, ખાલી એ જ છે એટલે બધું આવી જાય છેદ સહિતનું. આ એ, અને શું કીધું છે? બી માઇનસ એ. બી માઇનસ એ એટલે કયો પર્સન થશે? ખાલી બી વાળો, ખાલી બી. એટલે આવડું થશે ગ્રીન કલરના જે આપણે લીટા કરેલા છે, તમને દેખાય છે બોર્ડ પર, છાयांकित ભાગ, એ શું દર્શાવશે? બી માઇનસ એ. ચાલો, તો આવડું છે બી માઇનસ એ. આ જે ભાગ છે એ શું દર્શાવે છે? ખાલી એ. હવે આ એ અને બી માઇનસ એ, આ બેને ભેગા કરી યોગગણ કરો તો તમને શું મળે?
આખે આખું મળી જાય, 2 સર્કલ એટલે કે શું મળી જશે તમને? A યોગ B. તો આમાં જો LHS માંથી RHS માં જઈ શકે, કારણ કે B - A બરોબર તમે કંઈક લખી શકશો, મતલબ LHS માં તમે કંઈક થોડાક ફેરફાર કરી શકતા હોય ને તો LHS થી સ્ટાર્ટ કરાય. આના પહેલાના ક્વેશ્ચનમાં LHS ડાબી સાઈડ ખાલી A જ હતું, પણ A બરોબર શું લખવું? A બરોબર તો ઘણું બધું લખી શકાય. મને કેમ ખબર પડે કે આવડી આ ક્વોન્ટિટી કઈ રીતે સેટ થાય? એટલા માટે મેં RHS માંથી સ્ટાર્ટ કર્યું હતું. રેડી? તો ચાલો આમાં સ્ટાર્ટ કરીએ આપણે. લેફ્ટ સાઈડ છે A યોગ B - A ઇઝ ઇક્વલ ટુ, ચાલો B - A નું ફોર્મ્યુલા શું થશે? તો કે A યોગ પેલા તો એમના એમ, B - A બરાબર શું લખી શકાય? તો કે પેલો ગણ એમના એમ એટલે B એમના એમ, માઇનસ નું થઈ જશે છેદ, અને માઇનસ પછી જે ગણ હોય એનો થઈ જશે ડેશ. ચાલો હવે અહીંયા પાછો આપણે શું કરશું? ડિસ્ટ્રીબ્યુટિવ લો એટલે કે વિભાજનનો નિયમ, કે આવડી આ જે ક્વોન્ટિટી છે, કઈ ક્વોન્ટિટી? A યોગ, એ આપણે બેયને આપશું. ચાલો તો આવું થશે કે A યોગ કોને આપશું? B ને. ચાલો B ને, આ એનો બ્રેકેટ. પછી આ A યોગ છે કોને આપશું? A ડેશ ને, એટલે A યોગ A ડેશ ને. ચાલો વચ્ચે કોની નિશાની હોય? તો કે બ્રેકેટ ની અંદર હોય એટલે કે આવશે છેદ. ચાલો હવે A યોગ B બરોબર એના બરોબર તો કઈ લખવાનું છે નહીં, એમ નામ રાખો. આ છેદ એમના એમ, A યોગ A ડેશ એટલે આ A, અને A ડેશ એટલે એના સિવાયનું બધું એમાં ન હોય એવા બધા A ડેશ માં હોય. તો A અને A ડેશ બધાને ભેગા કરશો તો તમને શું મળે? સાર્વત્રિક ગણ મળે. ખ્યાલ છે તમને? ચાલો ફરી પાછું કે સાર્વત્રિક ગણ સાથે તમે કોઈ પણ ગણનો છેદ ગણ લેશો. ફરી પાછું, સાર્વત્રિક ગણ સાથે તમે કોઈ પણ ગણનો છેદ ગણ લેશો તો આન્સરમાં શું આવે? કોઈ પણ ગણ. બરોબર છે ને? કારણ કે U છે એ છેદ ક્રિયા માટેનો કેવો છે? તટસ્થ ઘટક. તો U સાથે તમે એનો છેદ ગણ લેશો તો તમને આન્સરમાં પાછું એ જ મળશે ભાઈ, A યોગ B. રેડી? આ કોના બરાબર આવ્યું? A યોગ B - A. રેડી? ચાલો તો થઈ ગયું સાબિત તમારું રિઝલ્ટ. ઇઝી ક્વેશ્ચન છે ને, પણ ખબર પડવી જોઈએ. જો સ્ટાર્ટિંગ તમને એટલી તો ખબર પડે ને કે માઇનસ વાળું છે તો પેલા એનું ફોર્મ્યુલા મૂકી દઈએ. આ હું શું કામ કરું છું? આપણને કેમ લાઈટ થઈ કે માઇનસ વાળું ફોર્મ્યુલા મૂકવાનું છે તફાવત ગણનું? ઓબ્વિયસ છે, સાબિત કરવાનું છે. એમાં કઈ તમને તફાવત ગણ દેખાતો નથી. જો ખાલી યોગ છે એટલે યોગ અને છેદ એના એવું કંઈક લઈ આવવાનું છે. આમાં એમ જ હતું, જો જમણી સાઈડમાં માઇનસ તફાવત ગણ કંઈક આવતો હતો, સાબિત કરવામાં મારી ગાલે એ જ જોઈએ. એનો મતલબ કે યોગ ક્રિયા કાઢવાની છે, છેદ ક્રિયા કાઢવાની છે, તફાવત ગણ બધું કાઢવાનું છે. પણ મેં સ્ટાર્ટિંગ ક્યાંથી કર્યું? તફાવત ગણનું સૌપ્રથમ ફોર્મ્યુલા મૂકી દીધું A - B નું. પછી હવે શું કરવાનું છે? ડિસ્ટ્રીબ્યુટિવ લો એટલે કે વિભાજનનો નિયમ. અહીંયા બધાને વિભાજનનો નિયમ સમજાઈ ગયો? આખે આખી આ જે ક્વોન્ટિટી છે એ પેલા મેં એને આપી, આ રહ્યું. આખે આખી ક્વોન્ટિટી જે B ડેશ ને આપી એ લખાઈ ગયું. વચ્ચે કોની નિશાની આવે? તો કે જે બ્રેકેટમાં હોય તે આવે એટલે કે છેદ ગણ. પછી કાંઈ નથી કર્યું, એને અહીંયા લખ્યા, B ને અહીંયા લખ્યા. ચાલો પછી આ પેલા બેના ગ્રુપ બનાવી દીધા. અહીંયા એમ જ B અને B ડેશ નું ગ્રુપ બનાવી નાખ્યું. પછી A છેદ A એટલે A યોગ B એમના એમ, આ છેદ એમના એમ, પછી B યોગ B ડેશ એટલે સાર્વત્રિક ગણ. રેડી? ઓકે? તો અત્યાર સુધી આપણે જે આખા ચેપ્ટરમાં જે બધા લોસ ભણી ગયા, દ મોર્ગન છે, તફાવત ગણ છે, યોગ ક્રિયા, છેદ ક્રિયા, બધાના ગુણધર્મો, હું તમને ત્યારે તમને આમ ટકોર મારીને કહેતો હતો કે ખાસ વસ્તુ આ યાદ રાખજો, બહુ IMP છે ગુણધર્મ. રેડી? જેટલી પણ તમને વ્યાખ્યા કરેલી છે બધું IMP જ છે. કારણ કે એ બધું છેલ્લે જ્યારે બધું આ જ્યારે સાબિત કરવાના જ્યારે ક્વેશ્ચન આવે ને ત્યારે બધાનો તમારે ઉપયોગ કરવો પડશે. ચાલો તો ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લ્યો, પછી આગળ વધીએ. ઓકે, ચાલો 8મો ક્વેશ્ચન કમ્પ્લીટ. વેન આકૃતિની જરૂર નથી ડ્રો કરવાની.
આ તો તમને સમજાવવા માટે આકૃતિ ઉપરથી તમને આઈડિયા આવી જાય કે યસ આ ડાબી સાઈડ બરોબર જમણી સાઈડ છે. ચાલો હવેનો નેક્સ્ટ ક્વેશ્ચન કેટલામાં આવશે? 9મા નંબરનો. એવું કીધું છે કે ગણના ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરો કે ગણના ગુણધર્મોનો ઉપયોગ કરીને સાબિત કરો કે આમાં પાછા બે રિઝલ્ટ છે. પેલું a યોગ a છેદ b બરાબર a અને બીજું a છેદ a યોગ b બરાબર a. ચાલો અહીંયા ધ્યાન આપજો. સૌ પ્રથમ આપણે પેલું રિઝલ્ટ છે સાબિત કરીએ તો ઓબ્વિયસ છે ડાબી સાઈડ થી સ્ટાર્ટ કરાય કે ભાઈ a યોગ a છેદ b ઇઝ ઇક્વલ ટુ શું કરશો? ચાલો અહીંયા તો નથી કોઈ તફાવત ગણ, કાંઈ નથી, યોગ અને છેદ જ છે. તમારે સાબિત કરવાનું છે ખાલી ગણ a. શું કરશો તમે? ઓબ્વિયસ છે આવી રીતના તમને કંઈક એક બ્રેકેટ આવે ને બારે કંઈક ક્વોન્ટિટી હોય અને પછી એ પણ ચેક કરી લેવાનું અહીંયા છેદ હોય ને અહીંયા યોગ હોય. આ બે જગ્યાએ છેદ નું હોવો જોઈએ ને બે જગ્યાએ યોગ નું હોવો જોઈએ. એક યોગ અને એક છેદ આવું જ્યારે આવે ને ત્યારે તમારે સિમ્પલી શું કરવાનું છે? વિભાજનના નિયમનો ઉપયોગ કરી નાખવાનો. આ a યોગ છે એ પેલા એને આપો, પછી આ a યોગ છે એ b ને આપો અને પછી બેયના વચ્ચે નિશાની કોની આવશે? છેદગણની. રેડી? તો ચાલો કરીએ. સાવ ઈઝી છે. શું કરશું? આ a યોગ a યોગ a છેદ છેદ a યોગ b યોગ b. ચાલો ઇઝ ઇક્વલ ટુ a યોગ a એટલે શું થાય? સ્વયંઘાતી નિયમ મુજબ a જ આવે. આ છેદ એમના એમ a યોગ b એટલે તો એ તો a યોગ b જ હોય ને ભાઈ. ફરી પાછું ઓલું જ આવ્યું જો આની પહેલાના ક્વેશ્ચનમાં તો એ જ કે એક બાજુ છે a યોગ b, બીજી બાજુ છે ગણ a. ઈ બેના છેદગણનો આન્સર શું આવે ભાઈ? a જ આવે. આ થઈ ગયું સાબિત a. વાત સમજાય છે? a યોગ b અને a બેનો છેદગણ લેશો, બેયમાં કોમન એવું શું હોય? a જ હોય. રેડી? તો થઈ ગયું સાબિત. લખી નાખું ડાબી સાઈડ એને. ચાલો તેથી a યોગ a છેદ b. ચાલો જો બીજું. બીજામાં એ જ રીતના કરશું. a છેદ a યોગ b ઇઝ ઇક્વલ ટુ આમાં પણ એ જ કરીએ. ચાલો a છેદ પેલા એને આપી દો એટલે a છેદ a બ્રેકેટમાં હોય વચ્ચે નિશાની આવશે એટલે યોગ ગણ a છેદ કોને આપશું? b ને. a છેદ b. ચાલો ઇઝ ઇક્વલ ટુ a છેદ a એટલે તો એ જ થવાનું છે. યોગ ગણ a છેદ b. હવે જોવો જોઈએ શું આન્સર આવશે.
આ a અને a છેદ b નો યોગ ગણ આ વખતે કઈ ખબર ન પડી સાહેબ ચાલો ફટાફટ કહી દઉં આ a અને b પેલા કોણ કયો ગણ છે a ગણ a એટલે આવડું થશે બધું ઓકે અને a છેદ b એટલે બેયમાં કોમન હોય એવું એટલે આવડું થશે રેડ કલર ઈ બેયનો યોગ ગણ કરવો જોઈએ આ a છેદ b અને આ ગણ a આ બેયનો યોગ ગણ કરશો તો શું મળશે એ જ મળશે ને a ની સિવાય બહાર કઈ જાતું જ નથી જોવો ડન એટલે આનો આન્સર પણ શું આવશે a ઓકે કોના બરાબર સાબિત થયું a યોગ a છેદ a યોગ b એના બરાબર શું સાબિત થઈ ગયું ગણ a રેડી ચાલો હજી એક ક્વેશ્ચન સોલ્વ કરી નાખીએ સાથે કેટલામો ક્વેશ્ચન આવશે તો કે 10મો ક્વેશ્ચન ચલો 10મો ક્વેશ્ચન સાબિત કરો કે a છેદ b બરાબર a છેદ c પરથી b બરાબર c કહી શકાય નહીં ચાલો વિચારો તો છોકરાઓ a છેદ b અને a છેદ c સરખા હોય તો એના ઉપરથી તમે એવું ના કહી શકો કે b બરોબર c જોવો ક્વેશ્ચન વાંચો બધા જે ક્વેશ્ચન વાંચે છે નિરાતે સમજો શું કહેવા માંગે છે રેડી સમજાણું બધાને એવું કે છે કે a અને b નો છેદગણ a અને c નો છેદગણ ઈ સરખા હોય તો તમે એવું ન કહી શકો કે b બરોબર c ઘણાના મગજમાં જો આવું વિચારતા હોય આ બાજુ a છેદ આ બાજુ a છેદ અહીંયા b અહીંયા c વચ્ચે ઇક્વલ છે તો ઇક્વલ ક્યારે હોય તો કે b અને c સરખા હોય તો જ ઇક્વલ હોય ને એટલે એવું ન હોય આ કઈ આપણે ઓલા વાસ્તવિક સંખ્યાઓ નથી કે x + y બરોબર y + z હોય તો y અને z સરખા હોય રેડી x અને z સરખા હોય એવું આમાં ન હોય આ આખું ગણ છે આખું ચિત્ર આખું અલગ છે એટલે એવું ન વિચારતા કે b અને c સરખા હોય એટલે ડાબી સાઈડ બરોબર જમણી સાઈડ થઈ ગઈ ના એવું જરૂરી નથી તો અહીંયા મારે એવું જ સાબિત કરવું છે ને કે b બરોબર c કહી શકાય નહીં એનો મતલબ કે મારે નથી પ્રૂવ કરવું છે નથી તો નથી પ્રૂવ કરવા માટે આપણે એક એક્ઝામ્પલ આપી દઈએ તો ચાલે તમને ખ્યાલ છે તો હું અહીંયા એક એક્ઝામ્પલથી સાબિત કરી દઉં છું પણ એક્ઝામ્પલ હું એવું લઈશ કે જેમાં a છેદ b અને a છેદ c બે કેવા છે સરખા એના ઉપરથી પછી હું એવું સાબિત કરીશ કે b અને c બે સરખા નથી ઓકે તમને એવું જ સાબિત કરવાનું જોજો હકીકતમાં અહીંયા ડઝ નોટ ઇક્વલ ટુ કરી નાખો તો ચાલે તો પછી અહીંયા નહીં એવું ન લખવાનું હોય કારણ કે b બરાબર c કહી શકાય નહીં એનો મતલબ કે b અને c બે સરખા નથી એટલે શું હશે ડઝ નોટ ઇક્વલ ટુ પણ અહીંયા ડઝ નોટ ઇક્વલ ટુ કર્યું ને અહીંયા પાછો નથી એવું બે લખતા નહીં આ ડઝ નોટ ઇક્વલ ટુ નો મતલબ નથી થઈ ગયું કે b અને c સરખા નથી પણ આપણે અહીંયા કઈ માથાકૂટમાં પડવાનું નથી આ તો જસ્ટ તમને કહું છું કે ઘણી વખત અહીંયા આવું કઈ વર્ડ યુઝ ન કરે એમ કહી દે કે સાબિત કરો કે b ઇઝ નોટ ઇક્વલ ટુ c તો મિનિંગ બેયના સરખા જ છે તો જો શું કરશું અહીંયા તો આપણે ઉદાહરણ લેવું પડશે ને કે ધારો કે a બરાબર 0,1 b બરાબર 1,2 હવે ધ્યાન રાખજો આપણે એવું ઉદાહરણ લેવાનું છે કે જેમાં a છેદ b અને a છેદ c બે સરખા થવા જોઈએ તો મગજમાં વિચારી લો તમે કે a છેદ b નો આન્સર શું આવે આ ઉદાહરણ માટે મેં અહીંયા આવી રીતના a અને b ગણ મેં મારી રીતના ધારેલા છે તો હવે a છેદ b નો આન્સર શું આવશે અહીંયા 1 આવશે કારણ કે 1 છે બેમાં કોમન છે તો હવે તમે જ્યારે ગણ c લખો ત્યારે આ a અને c ના છેદગણમાં પણ ખાલી 1 જ આવવો જોઈએ શું ખાલી 1 આવવો જોઈએ કેમાં
એ અને સી ના છેદગણમાં, કારણ કે ઈ બે આપણે બરાબર રાખવાના છે ને પછી સાબિત કરવાનું છે કે બી અને સી સરખા નથી. બસ તો અહીંયા હું કરી નાખું 1 અને 3. તો હવે ચેક કરી લ્યો. ચાલો આના માટે અહીં a છેદ b બરાબર ગણની અંદર શું આવશે 1, a છેદ c બરાબર a છેદ c, આ રહ્યું a અને c માં કોમન શું છે તો કે 1. ચેક કરી લે ફરી પાછું, a અને b માં કોમન 1 છે, a અને c માં પણ કોમન 1 છે, તો એનો મતલબ કે તેથી a છેદ b બરાબર a છેદ c છે. પરંતુ ચેક કરી લો બી અને સી સરખા નથી, જવો, પરંતુ બી ઇઝ નોટ ઇક્વલ ટુ સી. તમને એમ જ કીધું હતું ને કે બી બરાબર સી કહી શકાય નહીં. આ તો આ એક ઉદાહરણ માટે ન કહી શકાય, એટલે વાત થઈ ગઈ પૂરી. રેડી? આ તમે સમજો કે અહીંયા મારે નથી એવું સાબિત કરવું છે, એટલે કોઈ એક ઉદાહરણ આપી દેવાનું હોય. ભલે એ લોકોએ લખ્યું કે સાબિત કરો, અમે સાબિત કરી દીધું કે બી અને સી સરખા નથી. હવે એમ વિચારતા ને કે સર સાબિત કરો એટલે તો વ્યાપક મેથડથી ન કરવાનું હોય, મારે છે એવું પ્રૂવ કરવું હોય ને, મારે જનરલ રિઝલ્ટ પ્રૂવ કરવું હોય ને, બરોબર. જો તમે એમ કહેતા હોય કે એ છેદ બી બરાબર એ છેદ સી હોય, તો બધાય કેસમાં એટલે કે 100% બી અને સી સરખા જ હોય. બધા જ કેસમાં કોઈ પણ ઉદાહરણ લઈ લ્યો, બી બરાબર સી થાય જ. જો એવું તમારે સાબિત કરવું હોય તો તમારે વ્યાપક રીતે સાબિત કરવું પડે. પણ અહીંયા તમને એ જ કીધું છે કે બી અને સી સરખા છે એવું ન કહી શકાય. ક્યારેક ક્યારેક એવું બને કે બી અને સી સરખા ન હોય, તો બસ મેં સાબિત કરી દીધું. એટલે નથી એવું સાબિત કરવા માટે તમારે ઉદાહરણથી જ સાબિત કરવાનું હોય. થઈ ગયું રેડી? કમ્પ્લીટ બધાને? ઓકે, જોઈ લ્યો અહીંયા એ છેદ બી એ છેદ સી ઈ બે સરખા છે, પણ બી અને સી સરખા નથી. ઘણા લોકો છે જે હજી આવા ક્વેશ્ચનમાં ભૂલ કરે છે, એ લોકો ઉદાહરણ જ એવું લઈ લે કે આ જ સરખું ન હોય. પણ એ તો તમારો પક્ષ છે, તમને એ જ કીધું છે કે આના ઉપરથી આવું કહી શકાય નહીં. એટલે તમે જે ઉદાહરણ લ્યો એમાં આનું તો સમાધાન થવું જ જોઈએ આવડું. આ કે એ છેદ બી બરોબર એ છેદ સી, એ તો અહીંયા થાય જ છે. જુઓ, હવે આવું થઈ ગયું, એના ઉપરથી મેં એવું સાબિત કર્યું કે બી અને સી સરખા નથી. બી અને સી સરખા નથી. ઓકે, તો ચાલો લઈ લો સ્ક્રીનશોટ, પછી આગળ વધીએ પાછા. સાથે સાથે ફેસબુકમાં નોટ કરતા જજો. ચલો હવે તો આઈ થિંક 2 ક્વેશ્ચન બાકી છે સ્વાધ્યાય એકના. રેડી? ચાલો 10મો ક્વેશ્ચન આપણે સોલ્વ કર્યો. હવે જોઈએ 11મો ક્વેશ્ચન. 11મો ક્વેશ્ચન. ચાલો, એવું કીધું છે કે એ અને બી ગણો છે. કોઈ ગણ x માટે, કોઈ ગણ કેપિટલ x માટે જો a છેદ x is equal to b છેદ x is not equal to 5, અને a યોગ x is equal to b યોગ x, તો સાબિત કરો કે
a બરાબર b. આવું તમારે સાબિત કરવાનું છે કે a અને b બે સરખા છે. રેડી? આમાં તમને એક સૂચન આપેલું છે, પણ એ સૂચન જોઈએ, ચાલો લખી દઉં તો તમને વધારે આઈડિયા આવે કે સૂચન એ લોકોએ તમને થોડીક હિન્ટ આપેલી છે કે a બરાબર a છેદ a યોગ x અને b બરાબર b છેદ b યોગ x અને વિભાજનનો નિયમ ઉપયોગ કરો અને વિભાજનના નિયમનો ઉપયોગ કરો. ચાલો, આવું રિઝલ્ટ આપણે હમણાં સાબિત કરી ગયા કે a બરાબર આવું થાય. યાદ છે તમને? 9મો ક્વેશ્ચન. અહીંયા એમાં x ની જગ્યાએ b હતા, મેં અહીંયા વેનાકૃતિ ડ્રો કરી હતી. તો અહીંયા એ જ કીધું છે કે કોઈ પણ ગણ x માટે x ની જગ્યાએ કોઈ પણ ગણ હોઈ શકે છે. એવું કીધું છે કે a છેદ x અને b છેદ x બે સરખા છે, પણ ખાલી ગણ નથી પાછા. ઓકે, a છેદ x નો પણ કંઈક આન્સર આવતો હશે, b છેદ x નો પણ કંઈક આન્સર આવતો હશે, એટલે કે ગણની અંદર કંઈક ઘટક હશે, ખાલી ગણ તો નથી જ. અને એ બેના આન્સર પાછા કેવા છે? સરખા. ઘણા સ્ટુડન્ટ એમ સમજે છે કે આ બે સરખા નથી, કારણ તો કે ડઝ નોટ ઇક્વલ ટુ કર્યા, પણ ડઝ નોટ ઇક્વલ ટુ 5 એનો મતલબ કે a છેદ x અને b છેદ x નો આન્સર ખાલી ગણ નથી, ખાલી ગણ સિવાયના કોઈ પણ ઘટક એમાં હશે. એટલે કે ગણની અંદર કંઈક ઓછામાં ઓછો એકાદો ઘટક તો હશે જ, પણ એ ઘટક જે પાછો સરખો હશે, કારણ કે અહીંયા ઇક્વાલિટી આપેલી છે. અને એવી જ રીતના યોગ ગણ પણ સરખા છે કે a યોગ x બરાબર b યોગ x. વોટ યુ હેવ ટુ ડુ? તમારે સાબિત કરવાનું છે a બરાબર b. રેડી? તો કઈ રીતના સાબિત કરશો? ચાલો જુઓ, a બરાબર b એવું સાબિત કરવાનું છે આપણે. તો પેલા આપણે આવડા સૂચનનો ઉપયોગ કરીએ. આવડું કીધું છે ને સૂચન. ચાલો, તો a બરાબર a છેદ a યોગ x હવે જુઓ, તમને એમ કીધું છે કે વિભાજનના નિયમનો ઉપયોગ કરો. સ્ટુડન્ટ્સ, વિભાજનના નિયમનો ઉપયોગ કરો. ચાલો, કેમ કરતા નથી તમે? તો હવે a છેદ છે એ આપણે એને આપશું. આ જે ક્વોન્ટિટી છે એ બેયને આપવાની છે, બ્રેકેટમાં જે છે એ બેયને. એટલે a છેદ a વચ્ચે યોગ, તો અહીંયા યોગ a છેદ x. હવે a છેદ a એટલે તો એ જ થવાનું છે. આ યોગ a છેદ x બરોબર શું લખી શકાય? a છેદ x બરોબર શું લખી શકાય? b છેદ x. ઓકે ઓકે, ચાલો. તો હવે આ a છેદ x એમને રાખીએ તો આપણે જોઈએ શું થાય છે. હવે પાછું એમ કરતા ને કે a યોગ a જોઈએ, પાછું ડિસ્ટ્રીબ્યુટિવ કરીએ તો શું થાય ચેક કરી લે આપણે. a યોગ a આ છેદ a યોગ x, પણ a યોગ a એટલે તો એ જ થાય, છેદ એ તો હતું એ નહીં જવશે પાછું આવડું. ઓકે, ચાલો જો. તો હવે આ અત્યારે મેં શું કર્યું? એ છેદ એટલે સ્વયં ગતિ નિયમ પ્રમાણે આનો આન્સર શું આવશે? a યોગ m ના m, એ છેદ x m ના m. ઓકે, હવે આ a છેદ x ને એના બરોબર આપણે લખીએ b છેદ x. a યોગ b છેદ x. હવે તો કે હવે પાછો ડિસ્ટ્રીબ્યુટિવ લો આપણે ઉપયોગ કરીએ વિભાજનનો નિયમ. તો a યોગ શું થઈ જશે? b.
આ a યોગ b છેદ a યોગ x ઓકે તો હવે શું કરશું વિચારો a યોગ x બરોબર પાછો શું છે b યોગ x ઓકે જોઈએ આગળ કે તેથી a બરાબર a યોગ b આ છેદ એમના એમ a યોગ x બરોબર શું લખી શકાય b યોગ x ઓકે ચાલો તો હવે આગળ કઈ કરી શકાય એમ છે વિચારો 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 એક જ મિનિટ યસ આના ઉપરથી એક કામ થઈ શકે જો આ બેયમાં કોમન શું છે આ બેયમાં કોમન a યોગ તો એને હું બહાર કાઢી લઉં છું જોજો અહીંયા ખાસ ધ્યાન આપજો a યોગ હવે અહીંયા પેલો કયો ઘટક છે b ઓકે ઈ તો થઈ જશે ને b છેદ x ઈ તો આપણે વિભાજનનો નિયમ કરેલો જ છે તો હવે કાંઈ ના કરે આને એમનેમ રાખીએ આપણે અત્યારે પછી જોઈએ શું કરવું રેડી તો કોના બરાબર મળ્યું તમને તેથી a બરાબર આવું મળ્યું અથવા તો આ પણ નથી રાખવું ચાલો વિભાજનનો નિયમ યુઝ નથી કરવો એમનેમ રાખો આવડું a બરાબર આ અત્યારે એમનેમ રાખો ચાલો હવે એવું જરૂરી નથી કે તમે સ્ટાર્ટિંગ a થી કર્યું એટલે તમને b મળવો જ જોઈએ ડાબી બાજુ બરાબર જમણી બાજુ સાબિત કરવા માટે બીજો પણ એક રસ્તો છે ડાબી સાઈડનો આન્સર ગોતી લ્યો તો a નો આન્સર મને આવો કંઈક મળ્યો એવી જ રીતના જમણી સાઈડનો આન્સર ગોતી લ્યો જો બેયના આન્સર સરખા હોય તો એના પરથી પણ કહી શકાય કે LHS બરોબર RHS સિમ્પલ ચાલો તો ક્યારેક ક્યારેક આવું કરવાનું થાય હો ભાઈ દર વખતે જરૂરી નથી કે ડાબી સાઈડમાંથી જમણી સાઈડ આવી જ જાય તો b બરોબર શું આપણે કરવાનું છે આવડું આ સૂચન આ બીજું સૂચન ચાલો કે b બરોબર આવડું આ લખો કે b છેદ b યોગ x આમાંથી તમને કઈક હિન્ટ મળી જશે કે શું કરવું હવે ડિસ્ટ્રીબ્યુટિવ લો ઉપયોગ કરો ચાલો તો આ b છેદ છે આપણે બેયને આપી દઈએ તો આવું થશે કે b છેદ b આ યોગ b છેદ x પણ b છેદ b એટલે શું થાય b આ યોગ એમના એમ અને b છેદ x b છેદ x ઓકે તો આમાં પણ એવું કઈ થઈ શકતું નથી જોવો હવે b છેદ x બરોબર શું લખી શકાય a છેદ x તો બેયમાં b છેદ x તો આવી ગયા જોવો પણ અહીંયા a આવે છે ને અહીંયા b આવે છે એનો મતલબ કે કાંઈક જે વાંધા વચકા છે તો એક કામ કરીએ આપણે આમાં હજી બીજો એક રસ્તો કરીએ જો આવી જ રીતના શીખવાનું હોય તમને એમ થશે કે b યોગ x બરોબર શું લખી શકાય a યોગ x ચાલો હવે આપણે અહીંયા વિભાજનનો નિયમ ઉપયોગ કરીએ તો શું થઈ જશે b છેદ a આ યોગ એમના એમ આ શું થઈ જશે b છેદ x ઓકે તો હવે આમાં પણ હું એવો કરતો જાઉં એટલે તમને આઈડિયા આવે ઇઝ ઇક્વલ ટુ a છેદ a યોગ x બરોબર શું લખી શકાય b યોગ x ઇઝ ઇક્વલ ટુ આયા પણ ડિસ્ટ્રીબ્યુટિવ લો તમે ઉપયોગ કરો એટલે a છેદ b આ યોગ a છેદ x અહીંયા જો a છેદ b અહીંયા પણ a છેદ b અહીંયા યોગ અહીંયા પણ યોગ અહીંયા આવે છે a છેદ x અહીંયા આવે છે b છેદ x તો ઇઝ ઇક્વલ ટુ આ a છેદ b આ યોગ આ b છેદ x બરોબર શું લખી શકાય a છેદ x
આ કોના બરાબર આન્સર આવ્યો? તેથી બી બરાબર. તો હવે જોવો જ આ બેના આન્સર સરખા થઈ ગયા. ચેક ઇટ, કમ ઓન. હવે બધું તમને લખી દઉં કે અહીંયા આપણે અહીંયા વિભાજનનો નિયમ ઉપયોગ નહોતો કર્યો, આવડા સ્ટેપમાં કરેલો છે. ઓકે, ચાલો. અને અહીંયા બ્રેકેટમાં લખી નાખું કારણ કે શું કામ આવું થયું? a યોગ x બરાબર શું આપેલું છે? b યોગ x. એટલે આના ઉપરથી જો ફરી પાછું a બરાબર તો સૂચન આપણે રાખી દીધું. હવે a યોગ x બરાબર b યોગ x આપેલું છે એટલે આની જગ્યાએ મેં b યોગ x લખી નાખ્યા. હવે મેં વિભાજનનો નિયમ ઉપયોગ કરેલો છે a છેદ b a છેદ x વચ્ચે યોગ તો યોગ એમને એમ. આને કીધું સમીકરણ નંબર 1 અથવા તો પરિણામ નંબર 1. હવે b બરાબર સૂચન આપેલું છે એનો ઉપયોગ કર્યો પણ b યોગ x બરાબર શું લખી નાખ્યું મેં? a યોગ x. કારણ લખી નાખ્યું કારણ કે b યોગ x બરાબર a યોગ x આપેલું જ છે. હવે અહીંયા મેં વિભાજનનો નિયમ ઉપયોગ કર્યો b છેદ x યોગ તો યોગ એમના એમ. આ a છેદ b કે b છેદ a બે સરખા જ થાય એટલે ક્રમ બેયને ચેન્જ કરી નાખ્યા. હવે અહીંયા શું કર્યું છે? કારણ કે b છેદ x બરાબર a છેદ x. ઓકે, આને કહી દો પરિણામ નંબર 2. જોવો બેયમાં a છેદ b આ a છેદ b પછી યોગ તો આ યોગ a છેદ x સિમ્પલ. તો આમ એક અને 2 પરથી કહી શકાય કે a બરાબર b. શું કહી શકાય? a બરાબર b. રેડી? જો સબ ઇઝી ક્વેશ્ચન જ હતો એટલે આ કઈ એવું ગોખવાનું ન હોય. ગોખવાનું હોય તો મારે કટ લખાઈ જાય. બરોબર? એટલે આમાં આપણે શીખવાનું છે, પ્રેક્ટિસ કરો એટલે આઈડિયા આવી જાય. આ પેલા કેમ મેં સ્ટાર્ટિંગ કર્યું મને ખબર પડી કે આમાં કંઈક થોડાક લોચાલપસી થશે એટલે મેં શું કર્યું પેલા એનો આન્સર જઈ અટકાવી દીધો પછી બી નો ચેક કરી લીધો. એ તો મેં તમને પેલા કીધું હતું કે ડાયરેક્ટ આમાં એ બરોબર બી સાબિત નહીં થાય. મારે બેના આન્સર ગોતવાના છે પણ આન્સર એવી રીતના ગોતવાના કે આન્સર બે કેવા હોવા જોઈએ? સરખા. રેડી? તો અહીંયા 1 અને 2 છે એ બેની જમણી સાઈડ સરખી છે. જુઓ આ પરિણામ 1 અને 2 બેની જમણી સાઈડ સરખી છે તો કે યસ. તો ડાબી સાઈડ પણ કેવી હોવી જોઈએ? સરખી. આની ડાબી સાઈડ a આની ડાબી સાઈડ b બે કેવા હોવા જોઈએ? સરખા. રેડી? ચાલો તો ફટાફટ જરા નોટ ડાઉન કરી લ્યો. પછી આજે લાસ્ટ ક્વેશ્ચન જે આપણે સોલ્વ કરી નાખ્યા 12th નંબર. ગણ a b અને c એવા શોધો કે જેથી a છેદ b b છેદ c અને a છેદ c અરિક્ત ગણો થાય. સ્ક્રીનશોટ લઈ લીધો હશે તમે. ચાલો 12મો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 12. ગણ a b અને c એવા શોધો કે જેથી a છેદ b b છેદ c a છેદ c અરિક્ત ગણો થાય. અરિક્ત એટલે ખાલી ન હોય. અને ત્રણેયનો છેદ ગણ a છેદ b છેદ c એનો આન્સર કેવો આવવો જોઈએ? 5 એટલે કે ખાલી ગણ બને. આપણે એવા 3 ઉદાહરણ આપવાના છે a b અને c ના કે જેથી બબે ગણના છેદગણ આ બબે ગણના છેદગણ જે ખાલી ન થવા જોઈએ પણ ત્રણેયનો છેદગણ કેવો થવો જોઈએ? ખાલી. સિમ્પલ છે ભાઈ, ફટાફટ બનાવી નાખીએ. કે ધારો કે a બરાબર 0,1 b બરાબર 1,2 અને c બરાબર 2,3. તો ચાલો માટે a છેદ b નો આન્સર શું આવશે? a છેદ b
ઓકે ઓકે ઓકે, આમાં મારે હજી એક એડ કરવું પડશે કાંઈક, કારણ કે અહીંયા એ અને સી નો છેદગણ હવે ચેક કરી લેજો. એ છેદ બી નો આન્સર શું આવશે? એ અને બી માં શું કોમન છે? આના માટે આ ત્રણેય ગણ માટે એ છેદ બી, એ અને બી માં કોમન શું છે? તો કે 1. એવી જ રીતના બી અને સી, બી છેદ સી માં શું કોમન છે? 2. એવી જ રીતના એ છેદ સી, એ અને સી માં શું કોમન છે? તો કે 0 છે. અને એ છેદ બી છેદ સી ત્રણેયમાં કોમન હોય એવું, ત્રણેયમાં હોય એવો ઘટક કયો? તો કે ના સાહેબ 0 છે એ આમાં બેમાં છે, આમાં નથી. 1 છે એ આમાં છે પણ આમાં નથી. 2 છે એ આ બેમાં છે પણ આમાં નથી. એનો મતલબ કે ત્રણેયમાં કોમન હોય એવો એકેય ઘટક છે ને ચેક કરી લો. ચાલો ત્રણેયમાં હોય એવો એકાદો ઘટક મને બતાવો આમાં, ત્રણેયમાં હોય એવો. તો કે એકેય ઘટક નથી, ચેક કરી લ્યો. 1 છે આ બેમાં છે, આમાં નથી. 2 છે આ બેમાં છે, ચેક કરી લ્યો પણ આમાં નથી. 0 જે પહેલા અને છેલ્લામાં છે, વચ્ચેનામાં નથી. એનો મતલબ કે ત્રણેયનો છેદગણ છે, ત્રણેયના છેદગણનો આન્સર શું થાય? ખાલી ગણ. રેડી? તો તમને જે શરત કીધું તેનું સમાધાન થઈ જાય છે. તો કે યસ, બબે ગણના છેદગણ જે અરિક્ત થવા જોઈએ એટલે કે ખાલી ન થવા જોઈએ. તો આ રહ્યું બબે ગણના છેદગણમાં બધાયમાં એક કંઈક આન્સર તો આવે જ છે. જો આ 0 એટલે ખાલી ગણ નથી હો, એના છેદગણમાં ઘટક 0 છે એવું બતાવે છે. પણ ત્રણેયનો છેદગણ છે શું થઈ જશે? ખાલી ગણ. એવું મેં એક એક્ઝામ્પલ આપી દીધું. તમને એ જ કીધું હતું કે ગણ એ બી અને સી એવા શોધો. એટલે એવું કોઈ એક્ઝામ્પલ આપી દો કે બબે ગણનો છેદગણ જે ખાલી ન થવો જોઈએ. આ રહ્યો ખાલી નથી થતો, ચેક કરી લે. બધાયમાં એક ઘટક તો આવે જ છે. તમે અહીંયા વધારે ઘટક લઈને કરી શકો છો. બને ત્યાં સુધી કોમ્પ્લિકેશનમાં ન જવાય. આવા સિમ્પલ ફોર્મમાં આપણું કામ પતી જાય છે તો શું તમને વાંધો છે? ઓકે, પણ ત્રણેયમાં જે કાંઈ કોમન છે નહીં, એટલા માટે ત્રણેયનો છેદગણ છે શું આવશે? ખાલી ગણ. રેડી? તો આપણે આ ચેપ્ટર જે સમાપ્ત કરીએ છીએ. આ ચેપ્ટર જે ખાલી મારા માટે પૂરું થયું છે, તમારા માટે હવે સ્ટાર્ટ થાય છે. કારણ કે હવે જે તમારી પાસે જે આપણી બુક છે BS શાહ મેગા સુપર મેથ્સ, એમાંથી તમારે એક્સ્ટ્રા જે છે એ બધું તમારે સોલ્વ કરવાનું રહેશે. ઓકે, બધા સ્ટુડન્ટ્સને મેં કહી દીધેલું છે કે એમાં કેટલું એક્સ્ટ્રા છે. લેવલ 1 ના MCQ છે એ પૂરું થઈ જાય પછી લેવલ 2, પછી મોર ઇન્ફોર્મેશન એવું કંઈક આપેલું છે. એમાં બધા થિયરી બેઝડ ક્વેશ્ચન હશે. એટલે મારા માટે ચેપ્ટર પૂરું થઈ ગયું, તમારા માટે પણ NCERT નું ચેપ્ટર પૂરું થઈ ગયું છે. પણ તમારા માટે હવે બધું સ્ટાર્ટ થશે એક્સ્ટ્રા કરવાનું, કારણ કે કોન્સેપ્ટ હવે બધા તમારી પાસે છે. ન આવડતું એવું લાગે તો ફેસબુકમાં ચેક કરી લેજો, બધા ફોર્મ્યુલા તમારી પાસે છે. ઓકે, તો ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.